ગોધરામાં બ્લડ ડોનેશન અને મેગા મેડિકલ કેમ્પ 338 લોકોએ લીધો લાભ. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને ટીમ ગોધરા દ્વારા તારીખ 20 ઓગસ્ટે બીકે ભેદા પંચાયતી પ્રાથમિક શાળાના હોલમાં દાતાશ્રી સુંદરજીભાઈ ભેદા પરિવારના સહયોગથી બ્લડ ડોનેશન તથા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ગોધરા અને આસપાસના ગામોના કુલ 338 લોકોએ લાભ લીધો હતો, જેમાં આંખના 169, દાંતના 128, હોમિયોપેથિક સહિતના દર્દીઓની તબીબી તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખના દર્દીઓમાંથી 13 મોતિયા અને 6 વેલના દર્દીઓના ઓપરેશન KCRC ભુજ દ્વારા નિઃશુલ્ક કરાશે. રિપોર્ટ દર્શન મહેતા, ભુજ. હર વર્ષે તમારું આવું કેમ્પ હજુ વધતું બને અને તમને જે બધાને જરૂરત પાડો છો એ હજી તમારે ભગવાન પ્રભુજી ને જે ઈશ્વર છે એ તમારી બધાને કલ્યાણ કરે ને આશા તમને એકદમ સેવાભાવી બનાવે વધારે. આજે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા એના ઉપક્રમે દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર મુંબઈ, મૂળ પોતે ગોધરાના છે, હમણાં મુંબઈ રહે છે અને એમના સૌજન્યથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને એ બધો શ્રેય કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અધ્યક્ષ મહોદય અરવિંદભાઈ જોશીને શ્રેય જાય છે કે અરવિંદભાઈ જોશીએ આજે સુંદર કામ કર્યું છે. સૌથી વિશેષ નોંધ તો અભિનંદનને પાત્ર એ છે કે માંડવી મરીન પોલીસ અને નડિયા મરીન પોલીસ આ બંને નલિયા અને માંડવી એના 35 કમાન્ડો છે, 35 કમાન્ડોએ આજે રક્તદાન કરીને દેશ સેવાના દર્શન કરાવ્યા છે. આમ તો રોજ દેશ સેવા કરે છે અને રાત દિવસ જોયા વગર દેશનું રક્ષણ કરી રહ્યા છે, પણ વધારામાં આજે ખૂબ ઉમાણું છે કે 35 જેટલા મરીન પોલીસોએ આજે રક્તદાન કરી અને દેશ સેવાનું સાચા દર્શન કરાવ્યા છે. એટલે મરીન પોલીસ અધિકારી સાહેબોને પણ વંદન કરું છું અને રક્તના જે ડોનર છે એ બધાને હું નતમસ્તકે વંદન કરું છું. અરવિંદભાઈ જોશીને ભગવાન લાંબુ વર્ષ આપે અને દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ પણ લાંબુ જીવે એ ખૂબ દાન આપે છે. આ ગોધરા ગામના છે પણ મુંબઈમાં બેઠે સમગ્ર કચ્છની ચિંતા કરી રહ્યા છે. જેમ અરવિંદભાઈ જોશી આજે અહીંયા હોય, કાલે મુંબઈ હોય, મુંબઈમાં બેઠે પણ સમગ્ર કચ્છની ચિંતા કરે છે. જે દિવ્યાંગ બહેનો છે, દિવ્યાંગ ભાઈઓ છે એને વ્હીલચેર આપે છે, ટ્રાયસિકલ આપે ને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવે. સિલાઈ મશીન લગભગ હજારો સિલાઈ મશીન એમણે આપ્યા છે અને BSFને પણ એમને કરોડો રૂપિયાનું દાન અપાવ્યું છે. અરવિંદભાઈને પણ હું નતમસ્તકે વંદન કરી બીજું છું. જય જિનેન્દ્ર. આજે આ વિશ્વમાં બધું આપણે જોઈ રહ્યા છીએ કે મહાયુદ્ધો ચાલી રહ્યા છે. આ મહાયુદ્ધોમાં બધા વિશ્વમાં બધાને શાંતિ થાય, બધી એવી પ્રાર્થના કરીએ કે બધા ઠેકાણે આપણે આ મિલિટરી લોકો છે એના લીધે આપણે બધા સાચવીને રહ્યા છીએ. તો આ મિલિટરી લોકો માટે આપણે બધા પ્રાર્થના કરીએ. 35 જણે રક્તદાન તો આપ્યું છે, પણ એમને પ્રાર્થના કરીએ કે પોતાના ઘરના બધા વ્યક્તિ એમને છોડીને પોતાની આપણી દેશ માટે સેવા આપી રહ્યા છે. એની અનુમોદના કરીએ અને એવી સેવા આપતા રહીએ કે આપણને બધાને સાચવીને રાખે અને એમને એટલી શક્તિ મળે કે એ શક્તિથી એ પોતાનું જીવન ચાલે અને પોતાનું ઘર પણ એકદમ વ્યવસ્થિત ચાલે અને બધા આ વિશ્વમાં જલ્દીમાં જલ્દી યુદ્ધો બંધ થાય. બધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધા એક સંપીને રહે અને બધા સાથે મળીને રહે. અને આ જે કેમ્પ રાખ્યું છે બધાની અનુમોદના કે આવા જે ન કરી શકનારા ગરીબ લોકો બિચારા પણ એમને પણ આ બધી સગવડ મળી છે તો એ પણ એમને બધાને પુરસ્કાર મળે અને જે બન્યા છે દાતા એમની પણ ખૂબ અનુમોદના અને આવા બધા કાર્યો કરતા રહે અને આગળ વધતા રહે છે. કચ્છ જિલ્લા ગામ આજે ગોધરા ગામે બ્લડ ડોનેશન તેમજ અલગ પ્રકારના આંખ, દાંત, જનરલ ચેકઅપ અને કેમ્પ આજે આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના દાતા અમારા વડીલ અને ટ્રસ્ટી શ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર તરફથી આજે રાખવામાં આવ્યું છે. અને આ કેમ્પની અંદર બહુ વિશાળભાઈએ બ્લડ ડોનેશન પણ થયું છે. આંખની તપાસ એના મોતિયાબિંદુના ઓપરેશન પણ નીકળ્યા છે.
દાંતની પણ બહુ મોટી એ ખાલી ગામડાઓમાં જરૂરી છે. આજે માંડવી કે ભૂજ જાય 500,000 રૂપિયા જોઈએ, પણ આજે આ દાતાઓના ડૉક્ટરના સહયોગથી ઘર બેઠે ગંગા આજે એને કહીએ ને દાંત કાઢવું, દાંતની સારવાર, સંપૂર્ણ સારવાર, હોમિયોપેથિક સારવાર, જનરલ આરોગ્યની સારવાર બધી આપણે મળી રહે એ ઉપયોગી માટે આપણે વર્ષોથી આવા કેમ્પ કરીએ છીએ. 28 વર્ષ થયા, પણ કચ્છ ગોધરાનું કહીએ ને એક આપણે ભૂમિ ઋણ, ગામનું ઋણ હોય એ ઋણ ચૂકવવું હોય છે. अस्सलाम वालेकुम. મારું નામ સૈયદ અલી શાહ કે કાદરી. આજ ઈદ મિલાદ નિમિત્તે સર્વે માનવજાતને હજરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના જન્મદિન નિમિત્તે હું સર્વને શુભેચ્છા પાઠવું છું અને માલિક પાસે પ્રાર્થના છે કે માલિક આપણા ભારત દેશમાં ભાઈચારો, એકતા સલામત રહે અને વધુ ને વધુ ભાઈચારો મજબૂત રહે એવી માલિક પાસે પ્રાર્થના છે કે માલિક બધાને સર્વેને સદબુદ્ધિ આપે. વસલામ.